જો તમે H1B વિઝા હોલ્ડર છો અને હાલ વિઝા સ્ટેમ્પિંગ માટે રોકાયેલા છો તો આ વિડીયો ખાસ તમારી માટે છે. જી હા, આજના વિડીયોમાં જાણીશું કે શું કામ આ વિઝા સ્ટેમ્પિંગ હાલ ઇન્ડિયન પ્રોફેશનલ્સને તકલીફમાં મૂકી રહ્યું છે. આવામાં ઇન્ડિયન પ્રોફેશનલ્સે કઈ સાવધાની રાખવી જોઈએ. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, હું જાનવી પંડ્યા. વેટ ટુ વિદેશના એપિસોડમાં જાણીશું આ વિઝા સ્ટેમ્પિંગનું કારણ શું છે, કેમ તમારી ઇન્ટરવ્યૂ ડેટ્સ ડિલે થઈ રહી છે અને આવામાં ઇન્ડિયન પ્રોફેશનલ્સે કઈ સાવચેતી રાખવી જોઈએ. સૌથી પહેલાં સમજીએ કે આ વિઝા સ્ટેમ્પિંગ એટલે શું. તો જ્યારે પણ H1B વિઝા હોલ્ડર જે યુએસમાં રહે છે એ લોકોએ જ્યારે એમના વિઝા રિન્યૂ કરાવવા હોય અથવા સ્ટેમ્પિંગ કરાવવું હોય તો એ લોકોએ ભારતમાં આવવું પડે છે. તો જ્યારે તેઓ ભારત આવે છે ત્યારે એમણે એમ્બેસી અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. હાલમાં વિઝા અપોઇન્ટમેન્ટ સ્લોટ માર્ચ, એપ્રિલ કે એનાથી પણ આગળ, જેના લીધે ઘણા ઇન્ડિયન પ્રોફેશનલ્સ પાછા યુએસ નથી જઈ રહ્યા. આમ ડિલેનું કારણ માત્ર અપોઇન્ટમેન્ટ બેકલોગ જ નથી, પરંતુ ઘણા જ બધા એવા બદલાવ અને નિયમ છે જેને કારણે આ ડેટ્સ પાછળ ઠેલવાઈ છે. જી હા, ટ્રમ્પ ગવર્મેન્ટ વારંવાર વિઝાને લઈને, વિઝા રિન્યુને લઈને, આ પ્રોસેસને લઈને ઘણી જ બધી ચેતવણી અને ઘણા જ બધા નવા નિયમ લાગુ કરી જ રહ્યું છે. તેવામાં ફરી આ વિઝા સ્ટેમ્પિંગને કારણે ઘણા બધા ઇન્ડિયન પ્રોફેશનલ્સ હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે. આવામાં ઇન્ડિયન પ્રોફેશનલ્સ જ્યારે ભારત આવે છે પોતાના વિઝા સ્ટેમ્પિંગ માટે કે રિન્યુ માટે અને ઇન્ટરવ્યૂ ડેટ્સ આવી રીતે વારંવાર પાછળ ધકેલાતી જણાય છે, ત્યારે સૌથી વધારે સામનો ફેમિલી પર થતો હોય છે. કારણ કે જો યુએસ બેઝ અર્ન વ્યક્તિ જો ભારતમાં રિન્યુ સ્ટેમ્પિંગ માટે આવેલો હોય તો ત્યાંની ફેમિલીને ઘણા બધા ક્રાઇસિસ ઊભા થાય છે. એક્સપેન્સ એક્સચેન્જ કરવામાં પણ ખૂબ તકલીફ જોવા મળે છે. અને યુએસમાં કામ કરતો વ્યક્તિ જ્યારે વારંવાર ઇન્ટરવ્યૂ માટે ડીલે ફેસ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એનું પણ મન યુએસમાં જોબને લઈને કચવાઈ જાય છે. ઘણા કેસમાં ત્યાંની કંપની એમ્પ્લોઈઝને કાં તો જોબ છોડી દે અથવા જોબ રિટર્ન જલ્દી થાય આવા મેલ્સ પણ કરે છે. આ સાથે સેલેરી કટ, અનપેડ લીવ્સ અને ટર્મિનેશન પણ જોવા મળે છે. આ સિચ્યુએશનમાં ફાઇનાન્શિયલ અને લીગલ કોમ્પ્લિકેશન ખૂબ વધી જાય છે. આ સાથે 182 કરતાં પણ વધારે દિવસ જો H1B વિઝા હોલ્ડરને પોતાના સ્ટેમ્પિંગ માટે ભારત રોકાવવું પડે છે તો 182 કરતાં વધારે દિવસ થવાને કારણે તેને ઇન્ડિયન ટેક્સના રૂલ પ્રમાણે ટેક્સેશન પણ પે કરવું પડે છે. એટલે યુએસમાં જોબ કરતા હો, ત્યાંથી સેલેરી મળતી હોય, પણ હવે તેના પર ઇન્ડિયન ટેક્સ લાગુ થઈ શકે છે. ઇન્ડિયન ટેક્સ રિટર્ન ફાઇલ તમારે કરવી પડે છે. આવામાં અમુક કંપની રિમોટ વર્ક પણ અલાઉડ કરતી હોય છે, પરંતુ ચિંતાનો વિષય તો ત્યાં જ છે કે જો ફેમિલી યુએસ છે અને વ્યક્તિ સ્ટેમ્પિંગ માટે પોતે ભારત ફસાયેલો છે તેમાં ઘણા જ બધા ક્રાઇસિસ ઊભા થઈ શકે છે. તો આવામાં તમામ ઇન્ડિયન પ્રોફેશનલ્સે શું કરવું જોઈએ કે જેઓ H1B વિઝા હોલ્ડર છે, પોતાના વિઝા સ્ટેમ્પિંગ કે રિન્યુ માટે હાલ ભારતમાં ફસાયેલા છે. જો તમારે સ્ટેમ્પિંગ કે ઇન્ટરવ્યૂ ડિલે થાય છે તો સૌથી પહેલા એક લીગલ એડવાઇસ અને ડે લિમિટ ચેક કરો. જો તમારે 182 દિવસ કરતાં વધારે દિવસ થાય છે તો ટેક્સ લાયબિલિટી ચેક કરી લો. કંપની તરફથી તમે લીગલ વેમાં ક્રોસ વર્ક બોર્ડર પરમિશન લઈ લો. રિમોટ વર્ક માટે પેપર અસાઇન કરાવો. ધ્યાન રાખો, એક પણ નાનો ગેપ તમને ટેક્સેશન, જોબ ટર્મિનેશનમાં મૂકી શકે છે, જેથી તમે તમારી જોબમાં રિમોટ વર્કને લઈને સિક્યોર થઈ શકો. જો તમારી પાસે પૂરતા રિમોટ વર્ક માટેના લીગલ પેપર્સ હશે તો તમારી જોબ જવાના ચાન્સીસ ઓછા રહેશે. ધ્યાન રાખો, તમારી એક નાની ભૂલ તમને ભારતમાં ટેક્સ તો પે કરવું પડે છે, પરંતુ સાથે તમે ત્યાં જોબમાં ટર્મિનેટ પણ થઈ શકો છો. વિઝા સ્ટેમ્પિંગ માટે, ઇન્ટરવ્યૂ માટે તમે ખાલી સ્લોટ અથવા પ્રાયોરિટી રિક્વેસ્ટ ફાઇલ કરો. ડોક્યુમેન્ટેશન અને કમ્પ્લાયન્સને અપડેટેડ રાખો. જો તમારા ડોક્યુમેન્ટેશન ને કમ્પ્લાયન્સ પ્રોપર હશે તો તમારે વધારે ડીલે ફેસ નહીં કરવું પડે. અને જો તમે ખાલી સ્લોટમાં પ્રાયોરિટી રિક્વેસ્ટ બેઝ જો તમે ઇન્ટરવ્યૂ ડેટ બુક કરી હશે તો કદાચ તમને ત્યાંનો સ્લોટ મળી પણ શકે છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.